નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું। આ સાથે આગામી 24 કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 10 તારીખથી થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। મિત્રો હવે 72 કલાકમાં જ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે। તારીખ 24 થી 26 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતા મહિને 3 થી 5 જુલાઈ વચ્ચે ગુજરાતભરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં 24 જૂનથી સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજ અને આવતીકાલે 2 દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। આજની વાત કરીએ તો મિત્રો આજે 22 તારીખના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપી આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આ તમામ જિલ્લાઓમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। એમ મિત્રો વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન આ તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે। જ્યારે 23 તારીખની વાત કરીએ તો 23 જૂનના રોજ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં 23 તારીખના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યારે મિત્રો 24 તારીખની વાત કરીએ તો 24 તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે। 24 તારીખે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે, જેમાં 24 તારીખના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ આ તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે। જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। જ્યારે બોટાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં પણ આગામી 24 તારીખના રોજ ભારે વરસાદ પડશે। જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આમ મિત્રો વાત કરીએ તો 24 તારીખના રોજ ગુજરાતના પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે। આમ મિત્રો વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।